પરિશ્રમ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હું રાધાબેન ભટ્ટ, ધોરણ 6, વિષય સામાજિક વિજ્ઞાન। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલું પ્રકરણને સમજશું। તો ચાલો શરૂઆત કરીએ। પાઠનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ। તમને પ્રશ્ન થશે કે અમારે તો ઇતિહાસ વિષય ભણવામાં આવ્યો જ નથી। તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનને જ 3 વિભાગમાં વહેંચવામાં આવે છે: ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક, જેમાં પહેલું પ્રકરણ છે ઇતિહાસ વિષયનું છે। ઇતિહાસ દ્વારા આપણને માણસના ભૂતકાળના માનવ જીવનની સમજ મળી શકે છે। જો આપણે કોઈ પણ વર્તમાનની ઘટના જાણવી હોય તો તેના ભૂતકાળને જાણવો જરૂરી બની રહે છે। ભૂતકાળની માહિતી વગર વર્તમાન સમજવા માટે ઘણી મુશ્કેલી ઊભી થાય છે। હવે વર્તમાન અને ભૂતકાળની એકબીજાની સાથે સાંકળની જેમ જોડાયેલા છે। તમે કલ્પના કરો કે ઇતિહાસ ન હોત તો માનવીના ઉદ્ભવ પછી તે કેવું જીવન જીવતા હતા, અગ્નિનો ઉપયોગ ક્યારે શરૂ થયો, ખેતીની શરૂઆત ક્યારે થઈ હતી, આ બધા પ્રશ્નોનો જવાબ આપણને મળી શકત નહીં। આ દરેક પ્રશ્નનો જવાબ આપણને ઇતિહાસ જેવા રસપ્રદ વિષય દ્વારા જ મળી શક્યો છે। વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થશે કે ભૂતકાળના માનવ સમાજનો અભ્યાસ આપણે શા માટે કરવો જોઈએ? તો તમને વિચાર આવે તો તેનો જવાબ છે કે ઇતિહાસ માત્ર ભૂતકાળની વસ્તુ સાથે જ જોડાયેલો નથી, પરંતુ આપણા વર્તમાનની સાથે પણ તે જોડાયેલો છે। આપણા પૂર્વજો કેવા હતા, તે કેવું જીવન જીવતા હતા, શું કામ કરતા હતા, શું ખાતા હતા, આવા ઘણા બધા પ્રશ્નો છે, એનો ઉત્તર આપણને ઇતિહાસમાંથી મળે છે। માનવ જીવનમાં કયા કયા તબક્કામાંથી પસાર થયું, કઈ કઈ શોધો થઈ, તેની માણસના જીવન ઉપર શું પરિવર્તન આવ્યું, અસર થઈ, તે પણ તેના વિશે આપણે જાણી શકીએ છીએ। હવે તમને પ્રશ્ન થશે કે આવા ઇતિહાસને જાણવા માટે શું કરવું? તો ઇતિહાસને જાણવા માટે ઘણા બધા સાધનો આપણને ઉપયોગી બનતા હોય છે, જેવા કે તાળપત્રો, ભોજપત્રો, અભિલેખો, શિલાલેખો, વર્તમાનપત્ર, પ્રવાસ ડાયરી, જૂના વાસણો, ઓજારો, રમકડા, જૂના સ્થાપત્યો, શિલ્પો, સિક્કાઓ, આ બધામાંથી આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં પ્રશ્ન થશે કે આવા બધા સાધનો આપણને કેવી રીતે મળી શકે? તો ઘણી વખત કોઈ કુદરતી હોનારત સર્જાતી હોય, જેવી કે પૂર આવે, કોઈ વખત ધરતીકંપ આવે, કોઈ વખત વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ આવે, ત્યારે આપણા જીવનને ઘણું બધું તે બદલી નાખતી હોય છે, ઘણું બધું નુકસાન કરતી હોય છે। અને તમને એક ઉદાહરણ આપું તેના માટે, તો ગુજરાતની અંદર 2001માં ખૂબ જ વિનાશક ધરતીકંપ આવેલો, ત્યારે ઘણા બધા મકાનો તૂટ્યા હતા, ઘણા બધા મકાનો જમીનમાં દબાઈ ગયા હતા। આ બધાય દબાયેલા મકાનોમાંથી કાટમાળ છે એ દરેક જગ્યાએથી કાઢી શકાયો ન હોય, તો તે વસ્તુઓ જમીનમાં દબાયેલી પડી રહી હોય, પછી જ્યારે ઘણા વર્ષો વીતી ગયા પછી ત્યાં કોઈ ખોદકામ કરવામાં આવે તો તે દબાયેલી વસ્તુ મળી આવે, તે વસ્તુ આપણને ત્યારના સમયના અભ્યાસ માટે મદદરૂપ બનતી હોય છે। બીજું ઉદાહરણ આપું તો પહેલાંના માણસો જ્યારે બેન્કો ન હતી ત્યારે પોતાની કિંમતી વસ્તુઓ, ઘરેણાઓ ઘરમાં કે જમીનમાં ખાડો કરી અને દિવાલમાં ચણતરમાં છુપાવી દેતા, કે કોઈ પોતાના ખેતરની અંદર રોકડ રકમ છુપાવતા હતા। આ વાત તો પોતાના સંતાનોને જણાવી શક્યા ન હોય તો તે વસ્તુ જમીનમાં જ દબાયેલી પડી રહેતી। આપણે ઘણી વખત નથી સાંભળતા કે જમીનમાં ખાડો ખોદકામ કરતા ધનના દેગ એટલે કે મોટા ઘડા મળી આવે છે, કોઈ મકાનની દિવાલો તોડે તો તેમાંથી સોનું, પૈસા, રૂપિયા મળી આવે છે। ઘણી વખત આવા કિસ્સાઓ આપણને સાંભળવા મળે છે। આપણા રાજકોટની જ વાત કરીએ તો 2016ની સાલમાં એક મકાન બનાવવા માટે ખોદકામ કરતા તેમાંથી 18 સોનાના સિક્કાઓ મળી આવ્યા હતા। 2019ની શરૂઆતમાં જામનગરમાં મકાન બનાવવા માટે જમીનનું ખોદકામ કર્યું તો તેમાંથી જૈન તીર્થંકરોની 14 જેટલી મૂર્તિઓ મળી આવી હતી। આ ઉપરથી કહી શકાય કે ઇતિહાસ જાણવા માટે આવા સાધનો આપણને સમયાંતરે મળતા રહેતા હોય છે। આવા જ સાધનો વિશે આપણે વિગતેથી ચર્ચા કરશું। ચાલો ત્યારે, તે સાધનોમાં સૌથી પહેલાં છે તાળપત્ર અને ભોજપત્ર। તો જ્યારે કાગળની શોધ થઈ ન હતી ત્યારે આપણા ઋષિમુનિઓ કોઈ ગ્રંથ કે પુસ્તક લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતા। તાળપત્રનો અર્થ કહીએ, સીધો અર્થ કહીએ તો તાડ નામનું જે વૃક્ષ હતું તેના પાંદડા પર લખાણ લખવામાં આવતું અને તેને તાળપત્રના લખાણ કહેવામાં આવતું।
જ્યારે ભોજપત્ર કહીએ તો ભોજપત્ર એટલે જે હિમાલય છે, આપણો હિમાલય પર્વત, તેના ઉપર એક ભોજ નામનું વૃક્ષ થતું હતું. તેની છાલ એકદમ કૂણી અને સચવાય એવી હોવાના કારણે તેની આંતરછાલ ઉપર લખાણ કરવામાં આવતું. આ હાથે લખાયેલા લખાણને હસ્તપ્રતો કહેવામાં આવતી. આવી હસ્તપ્રતો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલી જોવા મળે છે. આજે પણ તેને જોવી હોય તો કોઈ સરકારી સંગ્રહાલયમાં તેને આપણે જોઈ શકીએ છીએ. આવી હસ્તપ્રતોમાં આપણા રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ, મહાકાવ્ય, નાટક વગેરે પ્રાચીન લખાણ જોવા મળે છે. તે સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા, શું કામ કરતા હતા, લોકોનું શિક્ષણનું પ્રમાણ, સામાજિક આર્થિક સ્થિતિ, તેના વિશે પણ તેનાથી જાણી શકાય છે. ઉદાહરણ તમને આપું તો રામાયણમાંથી ત્યારના સમયના રાજાઓ કેવા હતા, શિક્ષણ કેવી રીતે મેળવતા હતા, ત્યારના રીત રિવાજો કેવા હતા, ધાર્મિકતાઓ કેવી હતી, ત્યારના સમયની દવાઓ, પરંપરાઓ કેવી હતી, એ બધા વિશે આપણને તેમાંથી માહિતી મળે છે. હવે બીજો પોઈન્ટ છે અભિલેખો. અભિલેખોના બે પ્રકાર હોય છે, એક તો પથ્થર ઉપર કોતરાયેલો અને બીજો ધાતુ ઉપર કોતરાયેલો. પથ્થર ઉપર જે કોતરાયેલો લેખ હોય તેને શિલાલેખ કહેવામાં આવે છે. પહેલાના સમયના રાજા હોય તે પોતાનો સંદેશા વ્યવહારનું એટલી મહત્વ ન હતું અથવા તો વિકાસ થયેલો ન હતો, ત્યારે તે પોતાના રાજ્યના નિયમો કે કોઈ યુદ્ધ જીત્યા હોય કે બીજી કોઈ મહત્વની વાત પ્રજાને જણાવવા માટે મોટી શિલાઓ ઉપર પોતે લખાણ લખાવી પોતાના રાજ્યના મુખ્ય માર્ગો પર સ્તંભાલેખો મુકાવતા હતા. પોતાના રાજ્યની રાજધાનીના મુખ્ય માર્ગો ઉપર, મુખ્ય બજાર ઉપર, પોતાના રાજમહેલની બહાર આવા અભિલેખો મૂકવામાં આવતા. આ નિયમો જણાવવા માટે જંગલોમાં આવેલી ગુફાઓમાં પણ પોતે આવા અભિલેખો પથ્થર પર કોતરાવતા હતા અને બનાવવામાં આવતા હતા. આવા અભિલેખો દ્વારા તેના સમયનું સમાજ જીવન કેવું હતું, રાજા કયો હતો, તે લોકો કેવું જીવન જીવતા હતા, તે લોકોની ધાર્મિક રીત રિવાજો કેવા હતા, તેની પણ આપણને વિગતે જાણકારી મળી શકે છે. આ અભિલેખો ઇતિહાસ જાણવા માટે ઘણા ઉપયોગી બને છે. વળી પાછી આવા અભિલેખો લાંબા સમય સુધી સચવાઈ રહેતા હોય છે, તેથી રાજાએ તેનો ખૂબ જ ઉપયોગ કરતા અને તેથી જ પ્રાચીન સમયના ઘણા રાજાઓ આવા શિલાલેખો આખા ભારતમાં ઘણી જગ્યાએથી મળી આવ્યા છે. આપણા ગુજરાતમાં પણ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોકનો શિલાલેખ આવેલો છે. જો તેનું ચિત્ર પણ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે. આમ સમ્રાટ અશોકે સમગ્ર ભારતની અંદર ઘણી બધી જગ્યાએ આવા શિલાલેખો બનાવી અને મુકાવેલા હતા. આવા ઘણા શિલાલેખો બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે તેણે મુકાવેલા હતા. આવો જ એક સ્તંભાલેખ જે સારનાથમાં મુકાવેલો છે, તે સારનાથના સ્તંભ પરથી જે આવેલી 4 સિંહોની મુખાકૃતિ છે, તેને આપણી રાષ્ટ્રીય મુદ્રા બનાવવામાં આવેલી છે. હવે ઇતિહાસ જાણવાના સાધનોમાં ત્રીજો પોઈન્ટ છે તે છે તામ્રપત્રો. તામ્રપત્રનો સાદો અર્થ થાય છે તાંબાનું પતરું, એવો પણ થાય છે. એટલે કે તાંબાની ધાતુ હોય છે તેના પતરા ઉપર ખૂબ જ દબાણ આપી અને અક્ષરોને કે છાપને ઉપસાવીને જે લખાણ તૈયાર કરવામાં આવે છે તેને તામ્રપત્ર કહેવામાં આવે છે. પહેલાના સમયમાં રાજા કોઈને ઇનામ ગામમાં આપતો કે જમીન આપતો તો તેનું લખાણ આ રીતે તાંબાના પતરા પર કરવામાં આવતું અને તેના પર તેની રાજની મુદ્રા છાપવામાં આવતી હતી, જેથી તે માન્ય ગણાતું. આ જ રીતે કોઈ રાજા સાથે મિત્રતાની સંધિ કરવાની હોય તો ત્યારે પણ તે આવું જ લખાણ કરવામાં આવતું. અને આવા લખાણને જોવા હોય તો પાટણની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરીમાં અથવા તો ગાંધીનગર કોબામાં આવેલ મહાવીર આરાધના કેન્દ્રની અંદર પણ તે આપણે જોઈ શકીએ છીએ. ઇતિહાસ જાણવા માટે ચોથો પોઈન્ટ છે તે છે સિક્કાઓ. જૂના સમયના સિક્કાઓ છે તે પણ ઇતિહાસ જાણવા માટે આપણને ખૂબ જ ઉપયોગી બને છે. જે રાજાઓ પોતાના રાજ્યના સિક્કાઓ છપાવતા તેમાં રાજાનું નામ, પોતાનો ધર્મ, પોતાનો સમય, આ બધી બાબતો છે એ છપાવતા. તેથી તે સિક્કાઓ પરથી તે જાણી શકાય છે આપણે. આ સિક્કાઓ ધાતુના ટુકડા પર દબાણ આપી અને તૈયાર કરવામાં આવતા અને છાપને ઉપસાવવામાં આવતી, તેથી તેને પંચમાર્કના સિક્કા તરીકે પણ ઓળખવામાં આવતા હતા. અને આ પંચમાર્કના સિક્કાઓ સૌથી જૂના હોવાનું માનવામાં આવે છે.